સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો હાલમાં ચાલી રહેલી અલગ અલગ 12 ભરતીની માહિતી છે તે આપણે આજના વિડીયોમાં મેળવીશું। આપણી ચેનલ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી મેળવવા માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો ખાસ યાદ રાખજો કે હાલમાં જે ચાલુ ભરતી છે તે 30/6/2025 ની દ્રષ્ટિએ આ વિડીયો બનાવેલો છે। તો સૌપ્રથમ વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા છે તે ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। ત્યાર પછી સ્ટેટ ઓફ ઇન્ડિયામાં ભરતી આવેલી છે। ત્યાર પછી એસએસસી સીજીએલમાં કુલ 14,582 જગ્યા ઉપર છે તે ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। ત્યાર પછી એસએસસી એમટીએસમાં ભરતી આવેલી છે। ત્યાર પછી જીપીએસસી લેવલ 1 ની જીપીએસસી લેવલ 2 માં પણ ભરતી આવેલી છે। ત્યાર પછી રાજકોટમાં નાગરિક સહકારી બેંકમાં ભરતી આવેલી છે। ત્યાર પછી આરએમસીમાં 2025 માં ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। એસએસસી સીએસએચએલ માં ભરતી આવેલી છે। ત્યાર પછી એએમસી ગ્રાન્ટ વિભાગમાં ભરતી આવેલી છે। તેમ કુલ 12 ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। તેમાં આ ભરતીની તમામ વિગતવાર માહિતી આપણી ચેનલ ફોરેસ્ટ વાલા ચેનલ દ્વારા છે તે તમને મળી જશે। તો ચેનલની એકવાર મુલાકાત અવશ્ય લેજો। તો ત્યાર પછી આપણે વિગતવાર આ ભરતીની માહિતી મેળવીએ। તો સૌપ્રથમ ગુજરાત જાહેર સેવા આરોગ્ય એટલે કે પોસ્ટની વાત કરીએ તો તમે જોઈ શકો છો પોસ્ટનું નામ ડેપ્યુટી સિલેક્શન ઓફિસર। તેમાં જગ્યાની વાત કરીએ તો 102 જગ્યા ઉપર છે તે આવનારા સમયમાં ભરતી આવશે। લાયકાતની વાત કરીએ તો સ્નાતક છે તે તમે કરેલું જોઈએ। વય મર્યાદા 20 થી 35 વર્ષ છે અને ત્યાર પછી પગાર ધોરણ છે તે પોસ્ટ પ્રમાણે અને જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ફોર્મની છેલ્લી તારીખની વાત કરીએ તો 7 જુલાઈ 2025 સુધી છે તે તમામ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકે અને તેની ઓફિશિયલ જાહેરાત છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યાર પછી જે બીજી ભરતી છે તેની વિગતવાર માહિતી આપણે મેળવીએ તો સ્ટાફ સિલેક્શન કમિશનર જે પોસ્ટની વાત કરીએ તો સીજીએચએલ જુનિયર ક્લાર્ક સહિત જગ્યાઓની ભરતી છે તે જાહેરાત કરી દેવામાં આવેલી છે। કુલ જગ્યાની વાત કરીએ તો 3,131 જગ્યા ઉપર છે તે ભરતી આવેલી છે। લાયકાત ફક્ત 12 પાસ અને 10 પાસ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે। વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 27 વર્ષ છે તે તમામ ઉમેદવારો વય મર્યાદા હોય છે અને અલગ અલગ ઓબીસી એસટી એસસી અને એસટી માટે છે તે વય મર્યાદાની છૂટ આપવામાં આવતી હોય છે। ફોર્મની છેલ્લી તારીખની વાત કરીએ તો 18 જુલાઈ 2025 સુધી છે જે તમામ ઉમેદવારો છે તે ssc.gov.in ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ તમામ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે। ત્યાર પછી જે અગત્યની ભરતીની વાત છે જાહેરાત જે આપણે ભરતી 3 ની વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન કમિશનર જે એસએસસી દ્વારા છે તે આ ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। પોસ્ટનું નામ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ તથા હવાલદાર જે એસએસસી એમટીએસ કુલ જગ્યા 1075 છે। હાલ એમટીએસ ની જગ્યા છે તે બતાવવામાં આવેલી નથી। જ્યારે પણ છે તે ભરતીમાં વિગતવાર જે જગ્યા આવશે ત્યારે આપણી ચેનલ દ્વારા છે જે તમને માહિતી મળી રહેશે અને આનો ફૂલ વિડીયો છે તે આપણી ચેનલ ઉપર તમને મળી જશે। લાયકાતની વાત કરીએ તો ફક્ત 10 પાસ આ ભરતીમાં છે તે રાખવામાં આવેલી છે। વય મર્યાદા 18 થી 27 વર્ષ અને જ્યારે એમટીએસ માટે છે તે 18 થી 24 વર્ષ સુધી છે તે રાખવામાં આવેલી છે। ફોર્મની છેલ્લી તારીખની વાત કરીએ તો 24 જુલાઈ 2025 સુધી છે। તો જે પણ ઉમેદવારો આ એસએસસી મલ્ટી સ્ટાર્ટિંગ સ્ટાફ સિલેક્શનમાં જે પણ ઉમેદવારો ભરતી કરવા માંગતા હોય તે તમામ ઉમેદવારો વહેલી તકે ફોર્મ ભરી દેશો। ત્યાર પછી જે ચોથા નંબરની જે ભરતી છે તેની વાત કરીએ તો ભારતીય રેલવે પોસ્ટનું નામ છે ટેકનિશિયન ગ્રેડ 1 અને 3 તેમાં ભરતી આવેલી છે। જગ્યા 6,180 જગ્યા ઉપર છે તે આ ભરતી આવેલી છે તમે જોઈ શકો છો અને લાયકાત આઈટીઆઈ ડિપ્લો અને તમે બીએ અને બીએસસી કરેલું છે તેવા જ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે। વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 33 વર્ષ છે તેવા તમામ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે। ફોર્મની છેલ્લી તારીખ 28 જુલાઈ 2025 સુધી છે તેવા તમામ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે। ત્યાર પછી જે તો મિત્રો જો
આપણે જે પણ ભરતીની માહિતી મેળવી, જે પણ ઉમેદવારો આ સરકારી ભરતીની તૈયારી કરવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારોને આ વિડીયોને શેર કરજો. તો મળીએ એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો અને ખાસ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો.